શું તમે તુલા રાશિના જાતકો છો? જો હા, તો સાવધાન થઈ જાઓ. જીવનભર તમે બીજા માટે ઘસતા રહ્યા, લોકોનું ભલું કરતા રહ્યા, પણ બદલામાં તમને શું મળ્યું? માત્ર પીઠ પાછળ ઘા અને દગો. શા માટે તુલા રાશિવાળા પાસે અઢળક પૈસા હોવા છતાં તેઓ ઘણીવાર આર્થિક ભીડમાં મુકાઈ જાય છે? શા માટે જેમને તેઓ પોતાના જ સમજે છે તે જ લોકો ખરા સમયે સાથ છોડીને જતા રહે છે? આજે મહાદેવ વાસ્તુ ચેનલના આ ખાસ વિડીયોમાં અમે તુલા રાશિના એવા ગુપ્ત અને ભયજનક રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા પગ નીચેની જમીન ખસી જશે. આ વિડીયોમાં છુપાયેલું છે તમારી વર્ષો જૂની આર્થિક અને માનસિક સમસ્યાઓનો રામબાણ ઈલાજ અને રાતોરાત અબજોપતિ બનવાના લાલ કિતાબના કે કેટલાક એવા અચૂક ગુપ્ત ઉપાયો જે કદાચ તમને કોઈ નહીં જણાવે. જો તમે આજે જ એક સેકન્ડ માટે પણ આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ કરી તો સમજી લેજો કે તમે તમારા જીવનની સૌથી મોટી તક અને આવનારી આપત્તિઓમાંથી બચવાનો રસ્તો કાયમ માટે ગુમાવી બેસજો. તો અંત સુધી શ્વાસ રોકીને અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ર અને ત અક્ષરથી શરૂ થતા નામવાળા એટલે કે તુલા રાશિના જાતકોના સ્વભાવ, એમનું ભાગ્ય, ધન સંપત્તિ, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવનની એવી ઊંડી અને ગૂઢ વાતો કરીશું જે તમારું જીવન બદલી નાખશે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને તેમાં ચિત્રા, સ્વાતિ અને વિશાખા એમ 3 અત્યંત પ્રભાવશાળી નક્ષત્રોનો સમાવેશ થાય છે. આ રાશિનું પ્રતીક ત્રાજવું છે જે દર્શાવે છે કે આ લોકો જીવનમાં દરેક જગ્યાએ સંતુલન જાળવવાનો અદ્ભુત પ્રયાસ કરે છે, પરંતુ આ સંતુલન જાળવવાની લાઈમાં તેઓ પોતાનું જ ઘણું મોટું નુકસાન કરી બેસે છે. ભૌતિક સુખ સુવિધાઓ, વૈભવ અને સુંદરતા પાછળ આકર્ષવાયું એ તુલા રાશિનો મૂળભૂત સ્વભાવ છે. શુક્રના પ્રભાવને કારણે આ લોકો સંગીત, કલા, સાહિત્ય અને સજવા જજવાના ભારે શોખીન હોય છે. જો એમનું શુક્ર મજબૂત હોય તો તેઓ અત્યંત મોજીલા, આનંદી અને મહેફિલની જાન બની જાય છે. તેઓ સસ્તી કે સામાન્ય વસ્તુઓ પાછળ ક્યારેય સમય બગાડતા નથી. તેમને હંમેશા ઊંચી ગુણવત્તાવાળી અને બ્રાન્ડેડ વસ્તુઓ જ પસંદ આવે છે. પરંતુ જો કુંડળીમાં શુક્ર પાપ ગ્રહોની દૃષ્ટિમાં હોય અથવા અશુભ સ્થાનમાં બેઠો હોય તો આ જ તુલા રાશિના જાતકો વ્યસન, સટ્ટાબાજી અને ખોટા રસ્તે વળીને પોતાની જિંદગી બરબાદ કરી શકે છે. તેમને ગુપ્ત રોગો, કફ અને વાયુની પીડાઓ આજીવન સતાવ્યા કરે છે. ક્યારેક તો આ અશુભ શુક્ર તેમને એટલા ઉદાસ અને નિરાશ કરી દે છે કે તેમના ચહેરા પરથી હાસ્ય કાયમ માટે ગાયબ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રના પ્રાચીન ગ્રંથો અનુસાર તુલા રાશિના લોકો અત્યંત બુદ્ધિશાળી, ચતુર અને રાજદ્વારી કાર્યોમાં નિપુણ હોય છે. તેઓ જલ્દી કોઈનું અપમાન કરતા નથી અને સમાજમાં તેમને હંમેશા માન સન્માન મળે છે. તેઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે. ખાસ કરીને મીઠાઈઓ અને સ્વાદિષ્ટ ભોજન તેમને અતિ પ્રિય હોય છે. પરંતુ તેમની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ આંખ બંધ કરીને બીજા પર ભરોસો કરી લે છે. પોતાના કામો બીજાને સોંપી દેવાની આદતને કારણે તેઓ ઘણીવાર છેતરાઈ પણ જાય છે. મજૂરી આખી જિંદગી તુલા રાશિવાળા કરે છે અને એનો પૈસાનો આનંદ બીજા જ લોકો ઉઠાવે એવું એમના જીવનમાં વારંવાર બને છે. જ્યારે આ લોકોને કોઈની મદદની જરૂર પડે છે ત્યારે જેમની પાછળ એમણે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હોય તે જ લોકો મોઢું ફેરવી લે છે. આ પીડા તુલા રાશિવાળાને અંદરથી તોડી નાખે છે. તેઓ બહારથી ભલે હસતા દેખાય, પરંતુ અંદરથી તેઓ એકલતાની ભયંકર આગમાં શોકાતા હોય છે. તેઓ પોતાનું દુઃખ કોઈની સામે વ્યક્ત કરી શકતા નથી અને અંદરને અંદર ગુંગળાયા કરે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તુલા રાશિવાળાએ પાણીથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. કમરનો ભાગ, મૂત્રાશય, કિડની, પથરી અને ચામડીના રોગો તેમને આધેડ વયે ખૂબ જ હેરાન કરે છે. ખાસ કરીને વજન વધવાની સમસ્યા અને સાંધાના દુખાવા 35 થી 40 વર્ષની ઉંમર પછી તેમના જીવનનો કાયમી હિસ્સો બની જાય છે. તેમના જીવનમાં 6ઠું, 24મું, 36મું,
46મું અને 56મું વર્ષ શારીરિક અને માનસિક રીતે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તેમણે પોતાના સ્વાસ્થ્ય અને આર્થિક રોકાણ બાબતે અત્યંત સાવચેતી રાખવી પડે છે. તુલા રાશિની મહિલાઓ વિશે વાત કરીએ તો તેઓ દેખાવે અત્યંત આકર્ષક, સુંદર, ધીરજવાન હોય જ છે. તેઓ ઘર પરિવાર માટે પોતાનું આખું જીવન ઘસી નાખે છે. છતાં સાસરી પક્ષ કે પતિ તરફથી તેમને ક્યારેય યોગ્ય જશ કે પ્રોત્સાહન મળતું નથી. તેઓ પોતાના ખર્ચા પર કાપ મૂકીને ઘરના લોકોના શોખ પૂરા કરે છે. જોકે ઘણીવાર પતિના અસંતોષકારક સ્વભાવ અથવા સાસરિયાઓના કડવા વેણને કારણે આ મહિલાઓ સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાય છે. તેમના ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. હવે આપણે એ ભયંકર અને ગૂઢ રહસ્યો તરફ આગળ વધીએ જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. જો તમારા જીવનમાં પૈસો ટકતો ન હોય, વેપારમાં સતત નુકસાન જતું હોય કે ઘરમાં કાયમી બીમારી રહેતી હોય, તો લાલ કિતાબના આ સિદ્ધ ઉપાયો આજે જ નોંધી લેજો. તુલા રાશિના જાતકોએ હંમેશા સફેદ રંગનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે સફેદ ફૂલના દર્શન કરવા અથવા ખિસ્સામાં થોડા મોગરાના ફૂલ રાખવા જોઈએ. એ તમારા માટે ચમત્કારિક પરિણામ લાવી શકે છે. દર શુક્રવારે મંદિરમાં જઈને દૂધ અને ચોખાનું દાન કરવાથી અટકેલા નાણાં પરત આવવા લાગે છે. જો શારીરિક પીડા કે માનસિક તણાવ હોય તો સળંગ 31 શુક્રવાર સુધી વ્રત રાખવું અને સાંજે માત્ર ખીર અથવા દૂધની બનાવટનું જ ભોજન કરવું જોઈએ. આ ભોજન ગાયને ખવડાવવાથી મોટી મોટી આપત્તિઓ ટળી જાય છે. લાલ કિતાબનો એક અત્યંત શક્તિશાળી ઉપાય એ છે કે જો પત્ની વારંવાર બીમાર રહેતી હોય તો તેના વજનમાં 10મા ભાગ જેટલી લાલ જુવાર દર શુક્રવારે ધર્મસ્થાનના દાન કરવું. આ ઉપરાંત બાફેલા બટાકાને પીળા કરી તેની ચાલ ઉતરીને ગાયને ખવડાવવાથી રાતોરાત ધન સંપત્તિના માર્ગ ખુલી જાય છે. જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય અથવા માનસિક અશાંતિ રહેતી હોય તો એક તાંબાનો સિક્કો દર શુક્રવારે જમીનમાં દાટી દેવો. આ નાનો દેખાતા ઉપાયમાં એટલો પ્રચંડ શક્તિ છે કે તે તમારા ખરાબ સમયને સુવર્ણકાલમાં બદલી શકે છે. આવનારા સમયમાં એટલે કે 2-3 વર્ષમાં તમારા નવા સંબંધો બનશે અને વિદેશ યાત્રા કે લાંબા પ્રવાસનો પ્રબળ યોગ બની રહ્યો છે. તમારી આર્થિક સ્થિતિમાં એક મોટો ઉછાળો આવશે અને જૂના દેવાઓમાંથી મુક્તિ મળશે. પરંતુ શરત માત્ર એટલી છે કે તમારે ના કહેતા શીખવું પડશે. પોતાની ક્ષમતા બહારની જવાબદારીઓ લેવાનું બંધ કરો અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આશા છે કે મહાદેવ વાસ્તુની આ વિશેષ પ્રસ્તુતિ તમને તમારા જીવનને યોગ્ય દિશા આપવામાં ખૂબ જ મદદ થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક બટન દબાવી દો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે તેને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવજો, જેથી અમને ખબર પડે કે તુલા રાશિના કેટલા જાગૃત જાતકો અમારી સાથે જોડાયેલા છે. માતા લક્ષ્મી અને મહાદેવ તમારું સૌનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.